ધોરણ 10 ગણિત પહેલી પરીક્ષામાં ફેલ, બીજીમાં ફેલ અને બોર્ડની અંદર પાસ થવું હોય તો જે કહું એ ખાસ સમજી લેજો. આંકડાશાસ્ત્ર અને સંભાવના 30 ગુણનું પૂછાય છે અને આ 30 માંથી તમે કમ્પ્લીટ તૈયારી કરો તો આપણે માનીએ કે ચલો પૂરા ગુણ નથી લાવી શકતા, આપણે અડધા ગુણ એટલે કે 15 ગુણ આવી ગયા. પ્રમેય 6.1 અને પ્રમેય 10.2 આ બે કરી લો એટલે કન્ફર્મ છે 6.1 તો આવશે, પેલો બી કદાચ આવી શકે તો બી આપણે 4 ગુણ માનીને ચાલો. એટલે કેટલા થઈ ગયા? 19 પહોંચી ગયા. હવે પાસ થવા ખૂટે માત્ર 7 ગુણ. તમે બીજું અગડમ બગડમ કુછ બી લખશો ને તો ક્યાંકથી મળી જશે 7 ગુણ, વિશેષ ચિંતાનો વિષય નથી. પણ હા, હજી તમારી પાસે સમય ને ક્ષમતા હોય તો ચેપ્ટર 2 માં સ્વાધ્યાય 2.2 અને ચેપ્ટર 3 ની લોપ અને આદેશની રીત આટલી તમે જો તૈયારી કરી લીધી તો દોસ્ત આરામથી પાસ થઈ જશો. અને હા, આપણી જો આ ગોળી મંગાવી લીધી તો સમજો કે તમને આની અંદર આપેલા જે 3-4 મેં ટોપિક કીધા એના બી આઈએમપી પ્રશ્નો તમે કરી લો, બહુ જ ફાયદો થશે અને પાસ થઈ જશો. અને હા, આંકડાશાસ્ત્ર સંભાવના શીખવું હોય તો યુટ્યુબ ની અંદર સર્ચ કરો બીસી ક્લાસીસ ગાંધીનગર અને એમાં પ્લેલિસ્ટ ચેક કરો ધોરણ 10 ગણિત, એની અંદર મેં આખું શીખવાડ્યું છે. અને હા, અહીંયા જ જો પ્લેલિસ્ટની લિંક જોતી હોય તો કોમેન્ટ કરી દો પાસ. થેન્ક યુ.